एकता संगठननी अमरेली सर्किट हाउस खाते मीटिंग योजाई। प्रदेश अध्यक्ष श्री लाभुभाई कोतरडियाना अध्यक्ष स्थाने जिला संगठननी रचना करवामां आवी। अमरेली जिला संगठनना कार्यकारी प्रमुख तरीके श्री विक्रमभाई साखटनी वरणी पत्रकार एकता संगठननी अमरेली जिल्लाना पत्रकारोनी मीटिंग 3 जान्युआरी 2021 बपोरे 4 कलाके सर्किट हाउसना होलमां मीटिंगनुं आयोजन रसिकभाई वगेड़ा अने भवदीप ठाकोरनी टीम द्वारा आयोजन करवामां आव्युं हतुं। पत्रकार युवान सिंह सरवैया अने गांधीनगरथी गौरांगभाई पांड्यानी उपस्थितिमां योजाયેલ मीटिंगमां अमरेलीथी जोन प्रभारी राजूभाई शाह, जोन सह प्रभारी भवदीप ठाकोर, बोटाद जिला प्रमुख श्री धर्मेन्द्र लाठीगरा अने तेनी टीम, भावनगरथी आईटी सेलना समीर बवाणी, नरेशभाई डंखरा, जलदीप भट्ट सहितनाओनी हाजरीमां उपस्थित पत्रकारोने मार्गदर्शन आपी स्वागत प्रवचन अने प्रासंगिक प्रदर्शन अमरेलीना सीनियर पत्रकारो श्री अतुलभाई दवे, अमरुभाई बारोट, महेशभाई वरु, प्रकाशभाई खुमाणा, हसमुखभाई सियाल, संजयभाई बरैया, विक्रमभाई साखट, रसिकभाई वेगड़ा, हेरनभाई चौहान, गौरांगभाई सोडा, भरतभाई त्रिवेदी, दीपेशभाई वाघेला, जयसुखभाई सहित असंख्य पत्रकारो जिल्लाभरमांथी उपस्थित रह्या हता। गुजरातमां 25 जिल्ला अने 100 तालुका समिति साथेनुं एकमात्र संगठन एटले के पत्रकार एकता संगठन सर्वसम्मति होद्देदारोनी वरणी अने संगठननी रचनाना स्टेप विषे प्रदेश प्रमुखे मार्गदर्शन आपी अमरेली जिल्लाना कार्यकारी प्रमुख तरीके सर्वसम्मति श्री विक्रमभाई साखटनी नियुक्तिने 100 ताळीओथी વધાવી ફૂલહાર કરી નિયુક્તિપત્ર આપવામાં આવ્યું હતું। જિલ્લા સંગઠનની કારોબારીની રચના પણ ફરી દિન 15મા દિને મીટિંગ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને પત્રકાર એકતા સંગઠનની રચના અંગે સૌનો આભાર પ્રદેશ અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો। પત્રકારોની ગુજરાતમાં સરકાર દ્વારા સૌથી વધુ અવગણના કરવામાં આવી છે। મોંઘવારી ધારાસભ્યો અને સાંસદોને નડે છે તો પત્રકારોને પણ પરિવાર છે। આટલી નફરત તો અવગણના કેમ? પત્રકારોની સુરક્ષા માટે કાનૂનની જોગવાઈ કેમ નહીં? નાના મોટા પત્રકાર એકઠા થઈ પત્રકારોની સમસ્યા સામે લડવું પડશે। જિલ્લાના પત્રકારોએ સંગઠિત થવા અને પ્રશ્નો માટે લડવા તૈયારી બતાવી હતી। માહિતી ખાતાના અધિકારીઓને મનસ્વી વર્તન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ વિક્રમ સાખટ, ન્યૂઝ 108 રાજુલા। લાભુભાઈ કાંતરોડિયા, પ્રમુખ પત્રકાર એકતા સંગઠન ગુજરાત। આજે અમરેલી જિલ્લામાં એટલે કે સંગઠનનો 25મો જિલ્લો, ગઈકાલે ગીર સોમનાથ અને જુનાગઢ 23 અને 24 જિલ્લા પૂરા કરી 25મા જિલ્લાની આજે બેઠક હતી। સર્કિટ હાઉસ ખાતે અમરેલી જિલ્લાના પત્રકારો અને તાલુકાના પણ પત્રકારોની બહોળી સંખ્યામાં બોટાદના વરિષ્ઠ પત્રકારો અને હોદ્દેદારો, ઝોનના પ્રભારી કે સહપ્રભારી અને ગાંધીનગરથી ખાસ અમારા સ્નેહી મિત્રના સંગઠનના વાહક ગૌરાંગભાઈની પણ હાજરી છે, ઉપપ્રમુખ પણ હાજર છે અને આઈટી સેલ કે ભાવનગર જિલ્લાના હોદ્દેદારો પણ હાજર છે। ત્યારે આજની મિટિંગમાં અમરેલી જિલ્લામાં સર્વાનુમતિએ વિક્રમભાઈ સાખટને કાર્યકારી અધ્યક્ષ તરીકે અમરેલીની જવાબદારી સોંપી છે। નવા મેસેજથી 15 દિવસમાં બીજી મિટિંગ બોલાવી આના કરતાં વધુ સંખ્યામાં પત્રકારો ભેગા થાય અને જિલ્લા કારોબારીની રચના થાય અને સર્વાનુમતિએ નવી રચના થાય, ત્યાર પછી દરેક તાલુકામાં પણ સંગઠન લોકશાહી ઢબે બને, આના માટેના સૂચનો અને ચર્ચાઓ થઈ છે। પત્રકારોના સૂચનો પણ સાંભળ્યા છે। સમસ્યાઓ સામે લડવું છે એના કરતાંય ગુજરાતમાં એક મોટામાં મોટી સંસ્થાનું નિર્માણ થાય અને જાગૃત લોકોનું સંસ્થા ઊભી થાય। પત્રકાર જાગૃત વ્યક્તિ છે, સમાજનો અરીસો છે, સમાજની સમસ્યાઓને અધિકારીઓ કે પદાધિકારીઓ સુધી પહોંચાડવાનું કામ પત્રકાર કરે છે। ત્યારે આવા જાગૃત લોકોની સંગઠન ગુજરાતની મોટામાં મોટી સંસ્થા બને એના માટેના પ્રયાસના ભાગરૂપે આજે અમરેલીમાં મિટિંગનું આયોજન કર્યું હતું। મિટિંગ ખૂબ સારી અને સફળ રહી, સજેશનો પણ સારા આવ્યા, માર્ગદર્શન પણ બધા આગેવાનોએ આપ્યું અને આજની મિટિંગમાં જે કાર્યવાહી થઈ છે એના કરતાં વિશેષ સૌથી મોટો અફસોસ અમને એ હતો કે જે ગુજરાતે નાના કાર્યકરને મોટા નેતા એટલે કે ચા વેચવાવાળાને વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચાડ્યા હોય અને એ પત્રકારની દેશમાં સૌથી વધુ અવગણના, આખા દેશમાં બધા રાજ્યો કરતાં સૌથી સરકારી રીતે સવલતો વિનાના પત્રકારો હોય તો ગુજરાતમાં હતા અને છે।
12 માગણીઓ અમારી સરકાર પાસે છે જ, પણ આપોઆપ અમુક માગણીઓ અમારી ગંભીર રીતે લીધી છે, જે આવેદનપત્રો, ધારાસભ્યોના પત્રો એ બધું ત્યાં રજૂ થયું એના આધારે. પણ વહેલામાં વહેલી તકે મોટાભાગની માગણીઓ સંતોષાય અને પત્રકારો સુરક્ષિત રીતે કામ કરી શકે, પ્રજાના પ્રશ્નોને ઉઠાવી શકે એવો માહોલ બને, એમાં સરકાર પણ સહયોગ આપે, એના ભાગરૂપે આજે મિટિંગમાં માર્ગદર્શન આપી અને રચના કરવામાં આવી છે. વિક્રમભાઈને ખાસ પ્રદેશ અધ્યક્ષ તરીકે અભિનંદન આપું છું. ઉપસ્થિત રહેલા તમામનો આભાર પણ વ્યક્ત કરું છું અને આવનારા દિવસોમાં અમરેલી જિલ્લો પણ પત્રકાર એકતા સંગઠનના નામે ગાજતો થાય એવી આશા અને અપેક્ષા રાખી વિરમું છું. જય હિન્દ, જય ભારત.